નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી ગઈ છે બરોબર। ત્યારે ગણિત વિષયની જે તમે તૈયારી કરી છે, હવે આ તૈયારીમાં થોડાક અમે મદદરૂપ થઈ શકીએ હેતુ થઈને એક મોડલ પેપર તમારા માટે આપણે બ્લુપ્રિન્ટ આધારિત મોડલ પેપર છે એનું સોલ્યુશન 80 ગુણના મોડલ પેપરનું સોલ્યુશન કરવાનું છે। ફટાફટ આપણે આખું મોડલ પેપર છે 80 ગુણનું સોલ્યુશન કરશું। પરંતુ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમારા આવનારા તમામ વિષયોના મોડલ પેપર છે બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરેલા એ તમને મળતા રહે બરોબર। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। બીજું ખાસ તમને ખબર છે મારા વાલા વિડીયોને લાઈક કરી દો। તમારી એક લાઈક અમને ઘણું બધું પ્રોત્સાહન આપે છે આવું બધું કામ કરવા માટે, તો એક વિડીયોને જરાક લાઈક કરી દેજો। આપણે આગળ વધી જઈએ મોડલ પેપર તરફ। તો જુઓ મારા વાલા, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 છે બરોબર, ગણિત 80 ગુણનું પેપર। પ્રશ્ન 1 એ યોગ્ય વિકલ્પ પસંદ કરો। જો પ્રશ્નો બેઠા ન હોય પણ મેં મારો કહેવાનો મતલબ એવો છે કે આ બ્લુપ્રિન્ટ આધારિત પેપર છે એટલે પ્રશ્નો આવા તમને પૂછાય બરોબર, તમારે ઈ સમજવાનું છે। તો જુઓ, આમાં રકમમાં ખાલી ફેરફાર હોય, જાજો કઈ ફેરફાર હોય નહીં। 2000 ના પગરખા પર 5% જીએસટી ગણતા કેટલા રૂપિયા જીએસટી ચૂકવવો પડે? હાલો ફટાફટ અહીંયા જવાબ આપેલો જ છે બરોબર, પણ તમારે હાથે તમારે હારે ગણતું જવાનું છે। અને આપણે થોડુંક ઉતાવળે કરશું આખું પેપર, જેમને વચ્ચે વચ્ચે ઊભું રહીને ક્યાંય વાંચવું હોય, ક્યાંય ગણતરી કરવી હોય તો એમને વિડીયો સ્ટોપ કરી દેવાનો। તો ભાઈ 2000 ના આપણને 5% કીધા, આપણે જીએસટી કેટલો કીધો? 5% લાગે। કેટલી રકમ છે? તો કે 2000। 2000 ઉપર 5% તમે લગાડો જીએસટી એટલે કેટલો થાય? તો 0000 ઉડાડી દો, 2 પંચા 10 ને વધ્યા એક મીંડું લગાડી દો, તો 100 છે એ આપણો જવાબ આવી જાય બરોબર છે। ચાલો એના પછી છે મુદ્દલ 1200 રૂપિયા અને વ્યાજ છે 150 રૂપિયા હોય તો વ્યાજ મુદ્દલ શોધો। વ્યાજ મુદ્દલ હાટું શું કરવાનું ભાઈ? તો કે મુદ્દલ વત્તા વ્યાજ એટલે આપણને મળી જાય વ્યાજ મુદ્દલ। તો વ્યાજ મુદ્દલ કેટલી થાય? તો કે 1200 રૂપિયા અને એમાં આપણે 150 રૂપિયા વ્યાજ ભેળવી દો તો કેટલો જવાબ આવે? તો કે 0 ને 0 0, 0 ને 5 5, 2 ને 1 3 અને 1, તો 1350 આપણો જવાબ આવે। કેટલો જવાબ આવે? 1350 આપણો જવાબ આવશે। એના પછી જો વ્યાજ મુદ્દલ 4500 રૂપિયા અને વ્યાજ 1200 રૂપિયા હોય તો મુદ્દલ કેટલી થાય? હવે આપણને અહીંયા શું કીધું? મુદ્દલ કીધી બરોબર। આપણને ખબર છે કે ભાઈ વ્યાજ મુદ્દલ હોય, વ્યાજ મુદ્દલ બરાબર શું લખાય? તો કે મુદ્દલ વત્તા વ્યાજ લખાય હે ભાઈ? તો કે હા બરોબર। હવે આપણને હું અહીંયા ગોતવાનું કીધું? મુદ્દલ ગોતવાનું કીધું। આમાં તમે મુદ્દલ ને કરતા બનાવી દો તો મુદ્દલ બરાબર તમે આવું લખી શકો ભાઈ કે ભાઈ વ્યાજ મુદ્દલ ઓછા વ્યાજ લખાય? તો કે હા લખાય। તો અહીંયા વ્યાજ મુદ્દલ આપણને કેટલી આપી? તો કે 4500 અને વ્યાજ કેટલું છે? તો કે 1200 રૂપિયા। તો એમાંથી 1200 છે એ બાદ કરી નાખો, જવાબ શું આવશે? 8000। ભાઈ અહીંયા કઈક ભૂલ હોય। વ્યાજ મુદ્દલ છે એ કેટલી છે? 4500 છે અને વ્યાજ 1200 છે, તો મુદ્દલ કેટલી થાય? તો મુદ્દલ કેટલી થાય? તો કે 4500 માંથી 1200 બાદ કરો એટલે જવાબ શું આવે? 0 0, 5 માંથી 2 જાય તો 3 અને 4 માંથી 1 જાય તો 3, તો 3300 જવાબ આવે। કેટલો આવે? 3300 આવે। અહીંયા ઓપ્શનમાં કઈક ભૂલ થયેલી છે। કેટલો જવાબ આવશે? 3300 છે એ આપણો સાચો જવાબ આવશે બરોબર, કારણ કે વ્યાજ મુદ્દલ 4500 અને વ્યાજ છે એ કેટલું છે? તો કે 1200 રૂપિયા। રેડી, અહીંયા કઈક ઓપ્શનમાં ભૂલ થયેલી છે, જવાબ 3300 છે એ આપણો સાચો થશે। ઓકે ચાલો એના પછી નીચેનો દાખલો ગણો। રૂપિયા 10,000 ની રકમ પર 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। 10,000 ની રકમ છે એની ઉપર 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું અને વ્યાજ મુદ્દલ ગોતવાની છે। તો પી કેટલું? મુદ્દલ કેટલી? 10,000 છે, આર બરાબર 9% અને એન કેટલા છે? તો કે 3 વર્ષની મુદ્દત છે। તો આઈ બરાબર પીઆરએન છેદમાં 100 સૂત્ર છે બરોબર। એમાં આપણે 10,000 ગુણ્યા 9 છેદમાં 3 છેદમાં 100 ગુણ્યા 3 ને છેદમાં 100, આ મીંડી મીંડી અહીંથી ઉડાડી દો, વધ્યા કેટલા? 9 તેરી 27 ને 2 મીંડા લગાડી દો તો 2700 રૂપિયા છે ને એ સાદું વ્યાજ મળ્યું। કેટલું? 2700 રૂપિયા સાદું વ્યાજ મળ્યું। આપણને કીધું વ્યાજ મુદ્દલ ગોતવાની। જો તો આપણે આગળ વાત કરીએ એમ વ્યાજ મુદ્દલ બરાબર શું લખાય? તો કે મુદ્દલ વત્તા વ્યાજ લખાય। તો મુદ્દલ કેટલી હતી? 10,000 બરોબર, અને વ્યાજ કેટલું થયું? તો કે 2700 રૂપિયા। બેનો સરવાળો કરી દો તો જવાબ શું આવે? 12,700 છે એ વ્યાજ મુદ્દલ આપણને મળી જાય। ડન છે? ચાલો એના પછી છે એક
એક હાથ બનાવટની બેગની છાપેલી કિંમત 800 છે, તેના પર વળતર 25% નક્કી કરેલ છે, તો વળતર ને વેચાણ કિંમત શોધો. હવે વળતર આપણે પહેલા તો રૂપિયામાં ગોતવું પડે. અહીંયા આપણને છાપેલી કિંમત 800 રૂપિયા આપીને વળતર 25% આપ્યું, બરોબર. તો હવે શું કરવાનું, તો કે વળતર બરાબર આપણે રૂપિયામાં ગોતી લઈએ, બરોબર. કે ભાઈ 100% એ 25, આપણે આમ ગણાય 100% એ કેટલું વળતર આપ્યું છે, તો કે 25%, બરોબર. તો આપણે ગણવાનું તો કે 800 રૂપિયા એ કેટલું થાય, સોંકડી ગુણાકાર કરી નાખવાનો, 800 ગુણ્યા 25 છેદમાં 100. મીંડી મીંડી અહીંથી ઉડાડી ગયો, 25 ગુણ્યા 8 કરો, 200 રૂપિયા છે એ તમને વળતર મળ્યું. વળતર કેટલું, 200 રૂપિયા મળ્યું. હવે તો કે વેચાણ કિંમત આપણે ગોતવાની, તો વેચાણ કિંમત શું કહેવાય, તો કે જે મૂળ કિંમત છાપેલી કિંમત છે એમાં તમે વળતર છે એ બાદ કરી નાખો. તો છાપેલી કિંમત 800 રૂપિયા અને વળતર 200 રૂપિયા, તો 600 રૂપિયા એની વેચાણ કિંમત થાય. કેટલી થાય, 600 રૂપિયા. હાલો ફટાફટ આખું મોડેલ પેપર આમ જ સોલ્યુશન કરવાનું છે, પણ એ પહેલા એક જરાક વિડીયોને લાઈક કરી દો મારા વાલા. તમારી લાઈક ખરેખર ખૂબ અગત્યની, અમને અમારા માટે પ્રોત્સાહન પૂરું પાડે, બરોબર. પછી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમારા આવનારા તમામ વિષયના મોડેલ પેપર જે બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરાયેલા છે એ મોડેલ પેપર તમને વિના મૂલ્યે મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજું કે જ્યારે તમે ધોરણ 9 માં આવશો ત્યારે તમારા તમામ વિષયો છે, બરોબર, એ તમામ વિષયોને પાઠના સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયના વિડીયો, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, આ બધું તમને અહીંથી મળી રહેશે, બરોબર. આપણે જેવો 1 લાખ વિદ્યાર્થીઓનો પરિવાર પૂરો થશે, થોડાક જ એમાં બાકી છે વિદ્યાર્થીઓ, બરોબર. એટલે 1 લાખ વિદ્યાર્થીઓનો પરિવાર પૂરો થાય એટલે તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે, એ પણ આપણે ટૂંક સમયમાં તમને જાણ કરશું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, પ્રશ્ન નંબર 3, દાખલો 3, 5000 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો. જો અહીંયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતું પૂછ્યું, ઘણા એ મેળવી લે અને 6050 લખી નાખે. આ મળ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વ્યાજ મુદ્દલ મળ્યું. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે, બરોબર. તો પહેલા તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવીએ. તો કે ભાઈ 5000 છે, આર 10% છે અને એન તો કે 2 વર્ષ આપેલું છે. તો અહીંયા સૂત્ર છે એમાં કિંમત મૂકીએ તો પી 5000 કૌંસમાં 1 વત્તા 10/100 અને આખાનો વર્ગ. તો 5000 ગુણ્યા 110, 10 એકા 100 એકા 100 વત્તા 10 કરીને 110/100. તો 5000 ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 110/100 આપણે લખી શકાય. તો કે હા. તો અહીંથી જો મીંડું મીંડું અહીંથી ઉડાડી દો. વધ્યા કેટલા, તો કે 11 ગુણ્યા 11 ગુણ્યા 50, બરોબર. તો 121 ગુણ્યા 5 કરો એટલે 665 અને 1 મીંડું લગાડી દો એટલે 6050. તો 6050 છે ને, આ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ વ્યાજ મુદ્દલ મળી. આપણે વ્યાજ ગોતવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર શું થાય, તો કે a માઇનસ પી, એટલે કે જે વ્યાજ મુદ્દલ મળી એમાંથી મૂળ રકમ છે એ બાદ કરવાની. તો 6050 માઇનસ આપણે રકમ મૂળ કેટલી લીધેલી, તો કે 5000. તો 6050 માંથી 5000 બાદ કરો એટલે 1050 ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. ઓકે છે. ચાલો, એના પછી આગળનો પ્રશ્ન જોઈશું. ચાલો, નીચે આપેલ પદાવલીનો ગુણાકાર કરો. જો પદાવલીનો ગુણાકાર પૂછાય છે, બરોબર. તો અહીંયા આપણને બે પદાવલી આપી, 5a વત્તા 2b કૌંસમાં a વત્તા 4b. તો આ 5a છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, પછી વત્તા 2b છે એનો આ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, બરોબર. તો 5a કૌંસમાં a વત્તા 4b વત્તા 2b કૌંસમાં a વત્તા 4b. તો 5a ગુણ્યા a એટલે 5a નો વર્ગ વત્તા 5 ચોક 20ab વત્તા 2ab વત્તા 2 ચોક 8b નો વર્ગ. તેથી 5a નો વર્ગ, જો આ સજાતીય પદો એનો સરવાળો થાય, બરોબર. 8b નો 2ab નો નો થાય, બરોબર. તો 20ab વત્તા 2ab એટલે 22ab વત્તા 8b નો વર્ગ. તો આ આપણો જવાબ થઈ ગયો. ડન છે. હાલો બીજું એના પછી, તો કે 4a માઇનસ 5b કૌંસમાં 3a માઇનસ 2b. તો આ 4a નો આખા કૌંસ સાથે પહેલા ગુણાકાર કરવાનો, પછી માઇનસ 5b નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. એટલે 4a કૌંસમાં 3a માઇનસ 2b માઇનસ 5b કૌંસમાં 3a માઇનસ 2b. 4 તેરી 12 a ગુણ્યા a એટલે એનો વર્ગ ઓછા 4 દુ 8 a ગુણ્યા b એટલે ab માઇનસ 5 તેરી 15 ab વત્તા ઓછા ઓછા વત્તા થઈ ગયા 5 દુ 10 અને b ગુણ્યા b એટલે b નો વર્ગ. હવે આ બે પદો સરખા થયા એટલે એને આપણે જે થતું હોય એ કરવાનું. તો ઓછા 8ab ઓછા 15ab, તો જવાબ શું આવે, તો કે ઓછા 23ab આવે. તો 12a નો વર્ગ ઓછા 23ab વત્તા 10b નો વર્ગ. આ આપણો જવાબ થઈ ગયો. ડન છે. ચાલો ફટાફટ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમારા તમામ વિષયના મોડલ પેપર તમને વિના મૂલ્યે મળી જાય. વિડીયોને લાઈક કરી દો. a વત્તા b કૌંસમાં a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 4b 4 સોરી
તો હવે અહીંયા શું કરવાનું તો કે કાંઈ નહીં, આગળ કરતા એમ જ આ a નો આખા કૌંસ સાથે ગુણાકાર વત્તા 2 નો આખા કૌંસ સાથે ગુણાકાર, બરોબર. તો a કૌંસમાં a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 4 પ્લસ 2 કૌંસમાં a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 4. તો અહીંયા જુઓ a ઇન્ટુ a સ્ક્વેર કરો એટલે a નો ઘન થઈ ગયો ઓછા 2a નો વર્ગ થઈ ગયો વત્તા 4a થઈ ગયો વત્તા 2a વર્ગ ઓછા વત્તા ઓછા 2 ગુણ્યા 2 એટલે 4 અને a એમના વત્તા 2 દુ 4 8, બરોબર. તો હવે અહીંયા જુઓ માઇનસ 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર નીકળી ગયા, 4a માઇનસ 4a નીકળી ગયા, વધ્યા શું તો કે a નો ઘન વત્તા 8 વધ્યા. તો આ આપણો જવાબ થઈ ગયો. રેવડી. ચાલો એના પછી a માઇનસ 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 16, સેમ ઓલા જેવું જ કરવાનું છે ભાઈ. a કૌંસમાં આ a નો આખા કૌંસ સાથે ગુણાકાર પછી ઓછા 4 નો આખા કૌંસ સાથે ગુણાકાર. તો a કૌંસમાં a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 16 માઇનસ 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 16. તો હવે અહીંયા જુઓ a ઇન્ટુ a સ્ક્વેર કરો શું થઈ જશે તો કે a નો ઘન થઈ ગયો વત્તા 4 4 તો 4 નો 4 અને a ગુણ્યા a એટલે 4a નો વર્ગ વત્તા 16 ગુણ્યા a એટલે 16a માઇનસ 4a નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પછી ચોકે ચોકે 16 અને a એમના પછી માઇનસ પ્લસ માઇનસ અને 1664. તો હવે અહીંયા જુઓ તમે પ્લસ 4a સ્ક્વેર માઇનસ 4a સ્ક્વેર ગાયબ, 16a માઇનસ 16 ગાયબ, વધ્યા શું તો કે a નો ઘન ઓછા 64. તો આ આપણો જવાબ. રેવડી. ચાલો એના પછી સાદું રૂપ આપો જો આવા દાખલા પૂછાય. a સ્ક્વેર માઇનસ 5 કૌંસમાં b સ્ક્વેર પ્લસ 2 પ્લસ 10. આગળ જેમ કરતા એમ પહેલા પદાવલીનો ગુણાકાર કરવાનો. આ છેડાના પૂછડિયાના 10 ને ઘડીક ભૂલી જાઓ. હવે આનો ગુણાકાર કરવા શું કરશું તો કે a સ્ક્વેર નો આખા કૌંસ સાથે ગુણાકાર કરશું પછી ઓછા 5 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરશું. તેથી a સ્ક્વેર બરાબર a સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર પ્લસ 2 ઓછા 5 કૌંસમાં b સ્ક્વેર પ્લસ 2 અને હવે વત્તા 10 મૂકી દો. હવે a સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર તો શું થાય a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર માઇનસ 5b સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 5 દુ 10 અને વત્તા 10 પૂછડીના એમના. તો આ ઓછા 10 ને વત્તા 10 ગાયબ થઈ ગયા. a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર માઇનસ 5b નો સ્ક્વેર ગાયબ થઈ ગયા. મીન્સ કે ઓછા 10 ને વત્તા 10 એટલે 0 થઈ ગયો. અહીં જાદુ નથી થતું પાછું કઈ કે આ તો કે પાછા જાદુ શરૂ કર્યું ગણિતમાં. કે ઓછા 10 વત્તા 10 શું થયા 0, બરોબર. ચાલો 0 ને લખવાની આપણે પછી જરૂર રહેતી નથી. ચાલો સોરી હાલ ભાઈ હાલો વાંધો પડે હાલો આવી ગયું. x સ્ક્વેર માઇનસ 4 કૌંસમાં y સ્ક્વેર પ્લસ 3 વત્તા 12. તો જેમ આપણે કરતા થાય એમ જ ભાઈ શું કરવાનું છે પહેલા તો કે આ x સ્ક્વેર છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર માઇનસ 4 નો આખા કૌંસ સાથે ગુણાકાર અને પૂછડીના 12 ને ઘડીક પીડ્યા રહી દેવાનું. હવે જો અહીંયા x સ્ક્વેર કૌંસમાં y સ્ક્વેર પ્લસ 3 માઇનસ 4y નો વર્ગ વત્તા 3 વત્તા 12. હવે જુઓ x સ્ક્વેર y સ્ક્વેર તો x સ્ક્વેર y સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 4 ઇન્ટુ 3 એટલે 12 થઈ ગયા વત્તા 12. તો આ ઓછા 12 વત્તા 12 0 થઈ ગયા. વધ્યા શું તો કે x નો વર્ગ y નો વર્ગ વત્તા 3x નો વર્ગ ઓછા 4y નો વર્ગ. આ આપણો જવાબ. રેવડી. ચાલો આગળ વધીએ ફટાફટ. હાલો ભાઈ લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દેશે, ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશે જેથી કરીને તમામ મોડલ પેપર નવા આવે એ બધા તમને મળતા રહે. બ્લુપ્રિન્ટ આધારિત આપણા મોડલ પેપર હોય, બરોબર. ચાલો નીચેના દાખલા ગણો. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરની સમાંતર બાજુઓ 20 મીટર અને 15 મીટર છે. તેમની વચ્ચેનું લંબ અંતર 10 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ખેતર કેવું સમલંબ ખેતર છે તો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ શું થશે તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા h ઊંચાઈ. તો 1/2 કૌંસમાં 20 વત્તા 15 ગુણ્યા 10. તેથી 1/2 ગુણ્યા 20 વત્તા 15 35 ગુણ્યા 10. તો 35 ગુણ્યા 2 પંચાન 10 થઈ ગયા. તો 35 ગુણ્યા 5 વધ્યા તો 55 25 વધી 2 3 દુ 3 5 15 ને 2 17 એટલે 175 ચોરસ મીટર આપણો જવાબ થઈ ગયો. રેડી. ચાલો ભાઈ આપણે ફટાફટ જોઈશું એટલે તમારો સમય ન બગડે. જેને પછી નિરાતે ગણતરી કરવી હોય સ્ટોપ કરીને જોઈ લેવાની હો ભાઈ. ચાલો એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો 16 સેમી અને 20 સેમી લાંબા છે. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું ભાઈ તો કે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા 16 ગુણ્યા 20, બરોબર. 2 દાણ 20 થઈ જાય તો 2 અઠ્ઠા 16 થઈ જાય. ગમે છે ઉડાડી શકો. 8 ગુણ્યા 20 એટલે 160 ચોરસ સેમી આપણો જવાબ આવી જાય. રેવડે. ચાલો એના પછી નીચેના જોડકા જોડો. ભાઈ અહીંયા ખાલી જગ્યા છે જોડકા નથી અથવા તો ખાલી જગ્યા. હાલો ભાઈ જો અહીંયા ખાલી જગ્યાએ પૂછાય, જોડકાએ પૂછાય, ખરા ખોટા પણ પૂછાય. બ્લુપ્રિન્ટ આધારિત, બરોબર. અહીંયા બની શકે તમને ખરા ખોટા પૂછ્યા હોય.
બની શકે તમને જોડકું પણ આપ્યું હોય, બરોબર. ખાલી જગ્યા આપી એનો મતલબ ખાલી જગ્યા જ આપી એવું જરૂરી નથી, વિકલ્પ પણ આપ્યા હોય, બની શકે, બરોબર. ચાલો, તો સમઘનના સામસામેના પૃષ્ઠનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય, સમઘનના સામસામેના પૃષ્ઠનું ક્ષેત્રફળ સમાન જ હોય ભાઈ. આર ત્રિજ્યા અને એસ ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π/s થાય. કોઈ પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું ખાલી જગ્યા કહેવાય, કદ કહેવાય. આર ત્રિજ્યા અને એસ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય? આર ત્રિજ્યા ને એસ ઊંચાઈ અને નળાકારની કુલ સપાટી કીધું તો 2πr કૌંસમાં h + r કરી દેવાના. રેડી? ચાલો, એના પછી પ્રશ્ન 4b, સૂચના મુજબ નીચેના દાખલા ગણો. પહેલો દાખલો, એક લંબઘન બોક્સની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. તેમાં 2 મીટર ઘનફળ ધરાવતા કેટલા નાના ડબ્બા સમાઈ શકે? પહેલા તો તમારે જે મોટો બોક્સ આપ્યું ને એનું ઘનફળ ગોતવું પડે આવા દાખલામાં, બરોબર. તો બોક્સ કેવું છે? લંબઘન છે, એટલે લંબઘનનું ઘનફળ માટે શું કરીએ આપણે? LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આપણે કરી દઈએ 5 × 4 × 3, તો 5 ચોક 20 ને 3 20 × 3 કરો તો 60, તો 60 મીટર ઘન છે. ઈ આપણને જે પેલું બોક્સ આપેલું છે એ બોક્સનું ઘનફળ મળ્યું. હવે એમાં ડબ્બા કેટલા સમાય? તો કે એક ડબ્બાનું ઘનફળ 2 મીટર ઘન છે, તો 60 મીટર ઘનમાં કેટલા સમાય? એટલે 60/2, તો 30 ડબ્બા છે એમાં સમાય. કેટલા ડબ્બા સમાય? 30 ડબ્બા સમાય. રેવડી? ચાલ, એના પછી નીચેની ખાલી જગ્યા પૂરો ભાઈ. 2^5 ગુણ્યા 2^4, 2^5 અને 2^4, બરોબર. આધાર કેવો છે? સરખો છે, તો ઘાતનો સરવાળો એટલે 2^9. અહીંયા ભાગાકાર આપ્યો છે 10^15 ઓછા 10^5, તો આધાર સરખો, ભાગાકાર કરવાનો, તો ઘાતની શું કરશો? બાદબાકી કરશો, એટલે 10^15 - 5 એટલે 10^10. અહીંયા a નો વર્ગ કૌંસની 3 છે, તો આ ઘાતનો ગુણાકાર થઈ જાય 2 તેરી 6, એટલે a ની 6 થઈ જાય. પછી તો કે 6^2 ગુણ્યા 5^2, જો ઘાત સરખી, આધાર અલગ અલગ, આધારનો ગુણાકાર કરી દેવાનો સરખી ઘાત વાળા હોય તો 6×5 = 30 નો વર્ગ થઈ ગયો. ચાલો, માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. -5^3, આની કિંમત શોધો. ભાઈ -5 માઇનસ છે અને એની 3 છે, ઘાત કેવી છે? એકી ઘાત છે, એટલે જવાબમાં છે એ નિશાની કેવી આવશે? તો કે ઋણ આવશે, બરોબર. એટલે ઋણ. હવે તો કે 5 × 5 = 25, 25 × 5 = 125 કરી નાખવાના. ચાલો, -125 આપણો જવાબ આવી જાય. ડન છે? ચાલો, એના પછી સાદુરૂપ આપો ભાઈ. 3^5 ગુણ્યા 10^2 ગુણ્યા 25 5^3 ગુણ્યા 6^2. તો અહીંયા જો આપણે બધાને ઘાત સ્વરૂપે લખી નાખીએ. મેહુલભાઈ કરાવે એમ પણ તમે ગણી શકો. ભાઈ 3^5 છે, તો 3 5 વખત લખી નાખો, ગુણ્યા 10 2 વખત લખી નાખો, ગુણ્યા 25 એને આપણે 5×5 લખી શકીએ, છેદમાં 5×5 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 6 લખી નાખો, એમાંય થાય. ઘાત સ્વરૂપે દર્શાવવું તો 3^5 ગુણ્યા 2 કૌંસમાં 2 × 5 નો વર્ગ ગુણ્યા 5^2 લખી શકાય, જે 5^3 ગુણ્યા 2 ગુણ્યા 3, આ 6 ના અવયવ પાડીને લખી દીધા. તો 3^5 2^2 5^4, જો અહીંયા 5^2 ને આ 2 બે થઈને શું થઈ ગયું? 5^4, 5^3 ગુણ્યા 2^2 ગુણ્યા 3^2. હવે આ 5^3 છે, એમાંથી આ 2 બાદ કરી નાખો, એટલે 3^5 છે અને 3^2 છે, તો 3^2 3 વધે, ગુણ્યા 2^2 અને અહીંયા 2^2, એટલે વધે શું? તો કે 2^0 ગુણ્યા 5^1, તો 27, 2^1 એટલે 2^0 એટલે 1 થઈ જાય, અને ગુણ્યા 5, તો 135 આપણો જવાબ આવી જાય. રેડી? ચાલો, કિંમત શોધો. -1^8, ઘાત કેવી છે? બેકી છે. -1^8 બેકી ઘાત છે, તો શું થાય? તો કે જવાબ આવશે એ શું આવશે? ધનમાં આવશે. હવે 1 ની ગમે એટલી ઘાત કરો, જવાબ શું આવે? 1 જ આવે, એટલે જવાબ આવે 1. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો ભાઈ. અહીંયા ખાલી જગ્યા પૂરો. ખરા ખોટા, જોડકા, કઈ પણ પૂછાઈ શકે, બરોબર. અહીંયા આપણને ખરા ખોટા આપ્યા છે, એની જગ્યાએ ખાલી જગ્યા આપી હોય, અથવા તો જોડકા પણ આપી શકે, બરોબર છે. હાલો, ચોરસની બાજુઓની લંબાઈ વધે તો તેનું ક્ષેત્રફળ વધે છે, તો કે એ સાચું છે. નિશ્ચિત સમયગાળા અને વ્યાજદર માટે સાદું વ્યાજ એ મુદ્દલના સમપ્રમાણમાં છે, તો પણ એ પણ સાચું છે. x ના છેદમાં y માં x 6 ત્યારે y 8, જો x 8 હોય તો y 10 મળે. જો x કેટલો છે? 6, ત્યારે y શું છે? 8 છે. તો જ્યારે x 8 હોય તો y તમને કેટલો મળે? તો કે તમને મળે આ y, બરોબર. તો કે y બરાબર આમ લખાય 8 × 8 છેદમાં 6 લખાય, બરોબર.
તો 10 તો નો આવે, આપણને બધાને ખબર પડે કે 88 64 થઈ ગયા, છેદમાં આવ્યા 6, બરોબર, તો 10 નો આવે. ચાલો, આ ખોટું છે. જ્યારે ઝડપ અચલ રાખવામાં આવે ત્યારે સમય અને અંતર વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, તો કે ઈ પણ ખોટું છે. ચાલો, રેડી? નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, હજી જેમને લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મારા વાલા. તમારા તમામ વિષયના બ્લુપ્રિન્ટ આધારિતના મોડલ પેપર તમને આ ચેનલ પરથી મળી રહેશે વિના મૂલ્યે, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હાલો ફટાફટ. ચાલો, મીના છે એક પુસ્તકના દરરોજ 12 પાના વાંચે છે, તો 10 દિવસમાં તો તે 10 દિવસમાં વંચાઈ જાય. જો તેને આ પુસ્તક 8 દિવસમાં પૂરું કરવું હોય તો દરરોજ કેટલા પાના વાંચવા જોઈએ? અહીંયા વ્યસ્ત પ્રમાણ છે, બરોબર? તો જો x1 બરાબર 12 પાના તો દિવસ કેટલા લાગતા? 10 દિવસ. x2 એટલે કેટલા પાના એ આપણે ગોતવાના, તો દિવસ કેટલા? તો કે 8 દિવસ પૂરું કરવું હોય તો એને રોજ કેટલા પાના વાંચવા પડે, બરોબર? તો આપણે વ્યસ્ત પ્રમાણ છે એટલે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 લખીશું, બરોબર? તો 12 ગુણ્યા 10 બરાબર x2 ગોતવાનો અને 8 દિવસ આપણને આપેલા છે. x2 ને કરતા બનાવો એટલે 12 ગુણ્યા 10 ના છેદમાં 8 થઈ જાય, તો x2 બરાબર 120 ના છેદમાં 8 થઈ જાય. તેથી x2 બરાબર કેટલા થાય? તો કે 15 પાના થાય. રેડી? સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ એ પહેલા સમજવું પડે, બરોબર? 3 નોટબુક ની કિંમત 90 છે, તો 7 નોટબુક ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? અહીંયા સમપ્રમાણ રહેલો છે, બરોબર? આપણે અહીંયા ડાયરેક્ટ કરી દઈએ. 3 નોટબુક ની કિંમત કેટલી? તો કે 90. 7 નોટબુક ની કિંમત કેટલી? તો કે કરો સોંકડી ગુણાકાર, 7 ગુણ્યા 90 ના છેદમાં 3. 3 તેરી 9 થાય, આપણને ખબર છે, એટલે 30 આવશે અહીંયા. ચાલો, 3 સત્તા 21 ને 0 લગાડી દો, 210 રૂપિયા આપણો જવાબ થઈ ગયો. કાંઈ અઘરું નથી. ચાલો, એના પછી છે ભાઈ ભાગાકાર કરો. 20y ની સહઘાત ભાગ્યા 4y નો વર્ગ, તો 20y ની સહઘાત છેદમાં 4y નો વર્ગ. 4 પંચાને 20 ગુણ્યા y ની સહઘાત માઇનસ 2, તો 5 માઇનસ 5y ની 4 ઘાત વધે. રેડી? ચાલો, એના પછી 24 a ની 6 ઘાત b ની 4 ઘાત ભાગ્યા 6 a ની 3 ઘાત b નો વર્ગ. રેડી? તો 24 a ની 6 ઘાત b ની 4 ઘાત છેદમાં 8 3 a ની 3 ઘાત b ની 2 ઘાત. 8 તેરી 24 ગુણ્યા a ની 6 માઇનસ 3 ગુણ્યા b ની 4 માઇનસ 2, તો a 3 a નો ઘન b નો વર્ગ. આ આપણો જવાબ થઈ ગયો. રેડી? ચાલો, એના પછી માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. x નો વર્ગ વત્તા 10x વત્તા 25 અવયવ મેળવો. તો x નો વર્ગ વત્તા આપણે 10 ના ભાગ પાડી દઈએ, 5x વત્તા 5x વત્તા 25. અહીંથી આપણે આમાંથી છે x સામાન્ય કાઢી લો, તો કે x સામાન્ય કાઢો એટલે કૌંસમાં x વત્તા 5 વધે. પછી તો કે આ કૌંસ છે તો આમાંથી આપણે 5 સામાન્ય કાઢી લઈએ એટલે કૌંસમાં x વત્તા 5 વધશે. તો આ અવયવ આપણને મળી ગયા x વત્તા 5, x વત્તા 5. રેડી? ચાલો, 25y નો વર્ગ માઇનસ 20y વત્તા 4 ના અવયવો મેળવો. તો 25y નો વર્ગ 20y ના ભાગ પાડી ગયો, માઇનસ 10y વત્તા 4. તો 5y આમાંથી સામાન્ય કાઢો, તો 5y સામાન્ય કાઢો એટલે કૌંસમાં શું દે? 5y માઇનસ 2. આમાંથી તમે માઇનસ 2 સામાન્ય કાઢો એટલે કૌંસમાં શું વધે? તો કે 5y માઇનસ 2. તો 5y માઇનસ 2, 5y માઇનસ 2 આપણો જવાબ થઈ ગયો. રેડી? ચાલો, એના પછી એક આ આલેખ વાળો પ્રશ્ન પૂછાય છે. નીચે આપેલ આલેખમાં એક સાયકલનો વેગ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના હોય, બરોબર? હવે અહીંયા જો આલેખ છે એ આપણને આપ્યો, અહીંયા છે એ સમય દર્શાવેલો છે, અહીંયા છે એ ઝડપ દર્શાવેલી છે, બરોબર? અહીંયા મતલબ એવો થાય, જો 5 સેકન્ડે છે ને એની ગતિ 10 મીટર પ્રતિ સેકન્ડ હતી, પછી તો કે 10 સેકન્ડે એની છે એ ગતિમાં વધારો થયો એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. પછી તો કે 10 થી 15 સેકન્ડ વચ્ચેનો જે ગાળો છે ને ત્યાં એમ નામ ગતિ કરી, એટલે કે એમાં વધારો ન થયો, એમાં એ અચળ ગતિ કરી, બરોબર? પછી તો કે પછી પાછી જો 15 થી 20 વચ્ચે છે ને એની ગતિ ઘટી, 20 માંથી 10 થઈ ગઈ, એનો મતલબ કે 15 થી 20 માં છે એ ગતિ ઘટે છે, બરોબર? ચાલો, હવે આ આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના. આલેખમાં 0 થી 10 સેકન્ડ વચ્ચે સાયકલ કેવા પ્રકારની ગતિ કરે છે? 0 થી 10, 0 થી 10 માં કેવી? તો કે જો અચળ પ્રવેગી ગતિ, 5 સેકન્ડમાં એની 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ વધી, એ બીજી 5 સેકન્ડમાં તો કે પાછી 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ વધી, એટલે અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. એના પછી આ આલેખ ઉપરથી તમારે બધા જવાબ આપવાના હોય. કયા સમયગાળા દરમિયાન સાયકલનો વેગ અચળ રહે છે? તો કે આપણે વાત કરી 10 થી 15 સેકન્ડ વચ્ચે. સાયકલનો મહત્તમ વેગ કેટલો છે? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ. 10 થી 15 સેકન્ડના ગાળામાં સાયકલે કુલ કેટલું અંતર કાપ્યું છે? તો કે ત્યારે એની ઝડપ કેટલી હતી? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ. અને હાલે છે અચળ કેટલો ગાળો આપ્યો? 5 સેકન્ડ. તો 20 ગુણ્યા 5 એટલે 10 મીટર, 100 મીટર અંતર કાપ્યું હોય.
15 થી 20 સેકન્ડના ગાળામાં સાયકલના વેગમાં શું થાય છે? તો કે 15 થી 20 એટલે છેલ્લે શું થાય છે? ઘટાડો થાય છે. ચાલો, એના પછી ભાઈ એક આ પ્રશ્ન પૂછાશે, નીચેના કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં આપણે રેખીય આલેખ દોરવાનો છે. ચોરસની બાજુની લંબાઈ અને પરિમિતિ વચ્ચેનો સંબંધ આપ્યો. બાજુની લંબાઈ 1 2 3 4 5 એકમ, પરિમિતિ 4 8 12 16 20 એકમ, બરોબર. તો આનો આખો આલેખ તમારે બનાવવાનો. તો આવી રીતે તમે આલેખ પત્ર ઉપર એકબીજાને લંબ હોય તેવી બે રેખાઓ x અક્ષ અને y અક્ષ દોરવાની. x અક્ષ પર 1 સેમી અંતર બરાબર 1 એકમ નક્કી કરો. y અક્ષ પર તમે 1 સેમી અંતર બરાબર 4 એકમ નક્કી કરો. અહીંયા છે તમારે બાજુની લંબાઈ દર્શાવવાની, બરોબર. પછી y અક્ષ ઉપર છે તો ત્યાં તમારે પરિમિતિ દર્શાવવાની છે. આ તમારે પ્રમાણ માપ છે એ નક્કી કરી લેવાના છે. પછી તો કે હવે આલેખમાં તમારે બિંદુઓ દર્શાવી દેવાના છે. કયા કયા બિંદુઓ? તો કે 1,4 2,8 3,12 4,16 અને 5,20 આ બિંદુઓ દર્શાવી દેવાના. હવે તો કે આ બધા બિંદુ છે ને જોડતી એક રેખા તમારે દોરી દેવાની છે, એટલે તમારો આલેખ થઈ જશે તૈયાર, બરોબર. આલેખ પત્ર આપણે અહીંયા આલેખ તમને આપેલો નથી, પણ તમે આ રીતે દોરી શકો છો. ચાલો, તો ભાઈ બધા વિદ્યાર્થી મિત્રો કે જે અહીંયા હાજર છે, બરોબર, એ બધા વિદ્યાર્થીઓને ભાઈ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, બરોબર છે. ચાલો, હજી ભાઈ તમારા આવનારા તમામ વિષયના મોડલ પેપર તમને મળ્યા કરે બ્લુપ્રિન્ટ આધારિત, એ માટે થઈને એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મોડલ પેપર જો તમને ગમ્યું હોય તો મારા વાલા વિડીયોને લાઈક કરી દો, બરોબર. ફરી પાછા મળીશું બીજા મોડલ પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. બધાને બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ આભાર.